નમસ્કાર, સાબરવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દસાડા તાલુકાના એરવડા ગામે ડોક્ટર આંબેડકર સાહેબની જન્મજયંતિ ઉજવાઈ। ખારાપાટા યુવા વિકાસ પરિષદ આયોજિત અને એરવડા દલિત વસ્તી પંચના સહયોગથી 14મી એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દસાડા તાલુકાના એરવડા ગામે દબદબાભેર ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો, જેમાં દસાડા લખતરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તેમજ પૂજ્ય ભાનદાસ બાપુ દસાડા, પૂજ્ય દીપકભાઈ એરવાડા, સરપંચ અજીતભાઈ હસુભાઈ પાવરા, નાતના જજ ગણેશભાઈ રાઠોડ, ગુજરાત સરકારના નાયબ સચિવ નરેન્દ્રભાઈ વાઘેલા, ઉપસચિવ જતીનભાઈ રણોદરા, સેક્શન અધિકારી વિરેનભાઈ સોલંકી તેમજ અનેક સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં દલિતોની દિવાળી સમાન કાર્યક્રમ, ભવ્ય રેલી, બગી ડીજેના તાલે રેલી સભા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના જન્મજયંતિ નિમિત્તે કેક કાપી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આ બંધારણને દસાડા પોલીસ સ્ટાફ સાથે સમસ્ત સમાજ દ્વારા સામૂહિક ગાર્ડ ઓફ ઓનર આપીને આખા કાર્યક્રમની શોભા વધારી અને દસાડા પીઆઈ શ્રી ખડિયા સાહેબ સહિત પોલીસ સ્ટાફ ખડે પગે રહી બંદોબસ્ત જાળવ્યો હતો। સમાજના આગેવાનો, યુવાનો, એરવડા ગામના વસ્તી પંચના યુવાનો, મહિલાઓ અને પંચના અનેક આગેવાનો, સમાજ બાંધવો ઉત્સાહભેર મોટી સંખ્યામાં ઉજવણી કાર્યક્રમમાં સ્વયંભૂ જોડાયા હતા। આ ભવ્યથી ભવ્ય ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા એરવાડા વસ્તી પંચના આગેવાનો, યુવાનો અને ખારાપાટ યુવા વિકાસ પરિષદના પ્રમુખ, મહામંત્રી અને ચેરમેન તેમજ સભ્યો સહિત સૌએ ભારે સહેમત ઉઠાવી રહ્યા। આ કાર્યક્રમને સફળ બનાવવા સૌએ ભારે સહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમનું સુંદર સારું સંચાલન એરવાડા નિવાસી બાબુલાલ સોલંકીએ સંભાળ્યું હતું। રિપોર્ટર ડી.કે. મકવાણા, વિસાવડી, દસાડા પાટડી। ખારાપાટ યુવા વિકાસ પરિષદ અને એરવાડા દલિત સમાજ વસ્તી પંચના માધ્યમથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી એરવાડા ગામે રાખવામાં આવી છે। ખાસ કરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોનો પ્રચાર પ્રસાર થાય અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંદર્ભમાં એમને જે કંઈ સૂત્ર આપ્યું છે, શિક્ષિત બનો તો સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે, વ્યસનની બધી દૂર થાય અને સમાજ દરેક ક્ષેત્રે આગળ વધે, એવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। ત્યારે સમગ્ર ખારાપાટ વિસ્તારમાંથી દલિત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં લગભગ 1500 જેટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં ખાસ કરી તિકમ સાહેબની જગ્યાના ભાનદાસ બાપુ, મારા એરવાડાના ગુરુગાદી એવા દીપક બાપુ અને રાજકીય તેમજ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદના પ્રમુખ પંકજભાઈ રોરડિયા, મહામંત્રી વીરાભાઈ, કારોબારી ચેરમેન અજાભાઈ તેમજ પૂર્વ પ્રમુખો એવા બાબુભાઈ, ડી.કે. મકવાણા, ભાવેશભાઈ, આમ તો રતિલાલભાઈ, નટુભાઈ, અનેક આગેવાનો એ જહેમત ઉઠાવી અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કર્યો। એ બદલ ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદ અને એરવાડા વસ્તી પંચને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આભાર। સાથ અને સહકારથી ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ, જેમાં આજ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય માન્ય પી.કે. પરમાર સાહેબ, એવી જ રીતે અન્ય નામી અનામી સૌ મહાનુભાવોએ હાજરી આપી અને બાબા સાહેબના જીવનને ચરિતાર્થ કરવા અને જીવનમાં ઉતારવા માટેના સૌએ પ્રેરણા લીધી। અસ્તુ।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી